ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદગોપાલ ગુપ્તાના પુત્ર અભિષેક અને વહુનો ગંભીર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। તેઓ મર્સિડીઝ કારમાં આગ્રા લખનઉ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં કારના કુર્ચા બોલી ગયા હતા। માહિતી મુજબ અભિષેકની કાર હાઈવે પર બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાઈ છે। આ દરમિયાન બંને રોડ પર ગંભીર સ્થિતિમાં જોવા મળ્યા છે। હાલ બંનેને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે। સારવાર બાદ બંનેની સ્થિતિ સામાન્ય હોવાના અને તેઓ ખતરામાંથી બહાર હોવાની માહિતી પણ મળી છે। અકસ્માત ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં થયો હોવાની જાણકારી સામે આવી છે। અકસ્માતની જાણ થયા બાદ અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।